ઘટના એવી બની કાલ 8:30 મારો બાબાનું સાકીર ઓડિયા છે, મારું નામ સલમા ગફાર ઓડિયા છે, અમે ગટકા રહી છીએ અને ડીમલેન સ્કૂલમાં મારો છોકરો ભણે છે, મહિકામાં આવી છે. કાલ હોમવર્ક નહોતું કર્યું તો એના હિસાબે એના સરે આવું માર્યું છે. અને કાલ 8:30 આ ઘટના બની, પણ એ લોકોનો મને કોઈ ફોન નથી આવ્યો. મારું બાળક 4:45 ઘરે આવ્યું ને ત્યારે મને ખબર પડી કે આ લોકોએ આવું બધું માર્યું છે. અને અત્યારે અમે એની પાસે ગયા ને રજૂઆત કરવા, તો એ લોકોએ મને એવું કીધું કે તમારે ફરિયાદ કરવી હોય તો કરી દો ને, એ જે સરે માર્યું છે ને એને અમે છૂટા કરી દેશું. ઘનશ્યામ સરે એવું કીધું કે તમે ફરિયાદ કરી દો અને અમે એ સરને છૂટા કરી દેશું, એટલે અમારું કાંઈ ઉપર નહીં આવે કે તમારે જ્યાં જવું હોય ત્યાં તમે જાવ. કે સ્કેલથી માર્યું છે. કાલે નિશાળે ગયો ત્યારબાદ પછી મેડમે લેસન ચેક કર્યું તો અધૂરું હતું, સાઈડમાં ઊભો રાખ્યો. પછી સાહેબ આવ્યા, સાહેબે મને સ્કેલ મારી. અજય સરે કાંઈ ન કીધું, સર તો વ્યા ગયા હતા. પછી પાટો ને ટ્યુબ લગાડી દીધી.